કેરીની સિઝન જામી પડી છે ત્યારે જામનગરની એક હોટલમાં પીરસવામાં આવેલા રસની વાટકીમાંથી વંદો નીકળવાની ઘટના બની છે। શહેરના લાલ બંગલા સર્કલ પાસે આવેલ ન્યૂ ચેતના લંચ હોમમાં ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી, જેમાં પીરસવામાં આવેલ કેરીના રસમાંથી મૃત વંદો નીકળતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો અને તેણે રેસ્ટોરન્ટના માલિકને જાણ કરી હતી। જો કે ગ્રાહકના આરોપ પ્રમાણે માલિકે ગ્રાહકને ઉડાઉ જવાબ આપતા ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી, જેના પગલે ફૂડ વિભાગે હોટલમાં હાઇજેનિક ફૂડ ન હોવાથી 10,000નો દંડ ફટકારીને સંતોષ માની લીધો હતો। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં જીવજંતુઓ અને કાંકરા નીકળવાની ઘટનાઓમાં વધારો થયો છે। આજે કેરીના રસમાંથી વંદો નીકળતા ચકચાર મચી જવા પામી હતી। ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં, અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા, તો એ રસ મેં પીધો છે। હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે। આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે। તો આ પ્રકારે હાઇજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઇજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ। હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ। ભીષ્મરાજસિંહ જાડેજાની ટેલિફોનિક કમ્પ્લેનમાં તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી એફએસઓની ટીમ લાલ બંગલા વિસ્તારમાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરની ફરિયાદ અનુસંધાને તેને જમવામાં મેંગો જ્યુસમાંથી મરેલ વંદો મળી આવ્યો છે એવો વોટ્સઅપ ફોટો એફએસઓને મળતા સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે, અને આ સ્થળમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન, તપાસ અને હાઇજેનિક કન્ડિશન બાબતે એફએસએસએની જોગવાઈ અનુસાર કામગીરી કરવામાં આવેલ છે। તેમજ હોટલ માલિકને ન્યુસન્સ અંગે 10,000 રૂપિયા પેનલ્ટી પણ કરવામાં આવેલ છે, અને હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી રેસ્ટોરન્ટનું કામકાજ બંધ રાખવા જણાવેલ છે। કેરીની સિઝન જામી પડી છે ત્યારે જામનગરની એક હોટલમાં પીરસવામાં આવેલા રસની વાટકીમાંથી વંદો નીકળવાની ઘટના બની છે। શહેરના લાલ બંગલા સર્કલ પાસે આવેલ ન્યૂ ચેતના લંચ હોમમાં ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી, જેમાં પીરસવામાં આવેલ કેરીના રસમાંથી મૃત વંદો નીકળતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો અને તેણે રેસ્ટોરન્ટના માલિકને જાણ કરી હતી। જો કે ગ્રાહકના આરોપ પ્રમાણે માલિકે ગ્રાહકને ઉડાઉ જવાબ આપતા ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી, જેના પગલે ફૂડ વિભાગે હોટલમાં હાઇજેનિક ફૂડ ન હોવાથી 10,000નો દંડ ફટકારીને સંતોષ માની લીધો હતો। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં જીવજંતુઓ અને કાંકરા નીકળવાની ઘટનાઓમાં વધારો થયો છે। આજે કેરીના રસમાંથી વંદો નીકળતા ચકચાર મચી જવા પામી હતી। ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં, અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા, તો એ રસ મેં પીધો છે। હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે। આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે। તો આ પ્રકારે હાઇજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઇજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ। હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ। ભીષ્મરાજસિંહ જાડેજાની ટેલિફોનિક કમ્પ્લેનમાં તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી એફએસઓની ટીમ લાલ બંગલા વિસ્તારમાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરની ફરિયાદ અનુસંધાને તેને જમવામાં મેંગો જ્યુસમાંથી મરેલ વંદો મળી આવ્યો છે એવો વોટ્સઅપ ફોટો એફએસઓને મળતા સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે, અને આ સ્થળમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન, તપાસ અને હાઇજેનિક કન્ડિશન બાબતે એફએસએસએની જોગવાઈ અનુસાર કામગીરી કરવામાં આવેલ છે। તેમજ હોટલ માલિકને ન્યુસન્સ અંગે 10,000 રૂપિયા પેનલ્ટી પણ કરવામાં આવેલ છે, અને હાઇજેનિક કન્ડિશન ન સુધરે
ત્યાં સુધી રેસ્ટોરન્ટનું કામકાજ બંધ રાખવા જણાવેલ છે.